એક જવાબ ન દઈએ કા તો તમારી જેવા માય ગાંગલા વાયરે હવે અમે નવરા નથી વિરોધ કરવા, બરોબર છે? 2 રોસ્ટ મારી ખદડા નામ લઈને કહું છું, મનસુખ તારીથી બોલાય નહીં, તારીથી અવાજ ન કરાય. મારો ભાઈ યુટ્યુબ ઉપાડી નો કરતો તો થઈ જાય કરો યાર, ક્યાં ટેન્શન બાકી છે ને લ્યો ભાઈ, તું ખદડા ને ફદડા ને એવા શબ્દ ઉચ્ચાર ન કરતો મારો ભાઈ. હું શબ્દ ઉચ્ચાર કરીશ, હું કઈ એકને રીતે ટાર્ગેટ કરીશ કરીશ. તું? જ્યાં લગી મનસુખભાઈ રાઠોડ એમ નહીં કે હું તમારા દેવી પૂજક સમાજ નું નામ ન લઉં આજ પછી, હા. એટલે પૂરું થઈ ગયું. એટલે પૂરું થઈ કઈ ગયું. રીતે તું બોલીશ તો? હે? તું કઈ રીતે હું મનસુખ બોલીશ? રાઠોડ ને ગમે એ રીતે મને યોગ્ય લાગશે એ રીતે આ હું વાંધો મનસુખ નહીં. રાઠોડ ને ઉલ્લેખ કરીશ. તો આજે વિડીયો મૂક્યો તો એ રીતે બોલવાનો છે, હક છે આપણને. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે. થોડા દિવસો પહેલાં એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોની અંદર અમિતભાઈ ડાભી જે મનસુખ રાઠોડને સીધું એવું કહેતા વિડીયો દેખાઈ આવ્યો છે, જેની અંદર અમિતભાઈ ડાભી એવું કહી રહ્યા છે મનસુખ રાઠોડને કે તું એક નંબરનો ખદડો છે. આ વિડીયો વાયરલ થાય છે અને તે પછી જિજ્ઞેશભાઈ રાઠોડ આ વિડીયો ફેસબુકમાંથી જોવે છે. તે પછી જિજ્ઞેશભાઈ રાઠોડ અમિતભાઈ ડાભીને ફોન કરીને ચર્ચા કરી રહ્યા છે, જેની અંદર હજુ પણ અમિતભાઈ ડાભી એવું જણાવી રહ્યા છે કે હું તો મનસુખ રાઠોડને ખદડો જ કહીશ. હવે શું કારણ છે, શા માટે આવું કહી રહ્યા છે, ચલો સાંભળીએ આપણે આ કોલ રેકોર્ડિંગની અંદર. કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો, અત્યારે પછી ફોન કરો, થોડો કામમાં છો હો ભાઈ, બીજી છો, પછી ફોન કરો. એમ નહીં. હલો, મારી પાસે અત્યારે ટાઈમ નથી, પછી ફોન કરો ભાઈ. પણ ટાઈમ તો અમારી પાસે નથી, પણ વાત તો કરી લ્યો પેલે. હા બોલો. મારો કેટલામો વારો છે? કોનો? મારો. મને ખબર નથી, આમાં વારો કોઈનો નથી, કોઈનો ફોન નથી. આગળ હું વિડીયો બનાવું છું ને, તમારે એવું કઈ હોય ને તો મનસુખ રાઠોડને ફોન કરી લ્યો, જાઓ. એમ નથી, હું તમને પણ સાંભળો જ ખરા, પણ તમને એટલી બધી હું લેવા તમને બીક લાગે છે એમ કહું છું. મને બીક કોઈની નથી લાગતી, કાયદેસર કાર્યવાહી કરો તમે તાર, તમને એવું લાગતું હોય ને તો મારી મત જાઓ. એમ નહીં, પણ વાત તો સાંભળો, પણ ભાગો છો હા, ક્યાં? બોલો બોલો બોલો. તમે કઈક કહો છો કઈક ખદડાવ કઈ ફોન કરતા નથી અને સમાજના આગેવાનો કઈક હું મનસુખ રાઠોડને એકને કહું છું, બધાને નથી કહેતો ભાઈ. તમે બધા ઉલા માથે દેશો. મારી વાત સાંભળો. હા, હવે દેવી પૂજક દલિત માંથી આવે કોણ? મનસુખ રાઠોડ. ઈ મને શું ખબર કેમાંથી હવે આવતું તમે હોય. મારી વાત સાંભળો, એક ઓડિયો તમારો સાંભળ્યો. ઘડીક દેવી પૂજક, ઘડીક દેવી પૂજક થાય છે, ઘડીક દલિત થાય છે, ઘડીક તમારો બાપ છે, તમે એમ બોલ્યા હતા. કોને? તમે એમ બોલ્યા હતા કે મનસુખ રાઠોડ મારો બાપ છે, એમ તેમ બોલ્યા હતા. એટલે હા, હું પોતે મનસુખ રાઠોડ છું, મારું ઓળખે નામ છે અરે મનસુખ એ નહીં, રાઠોડ. શું મનસુખ છે? રાઠોડ તમારો બાપ છે એમ તેમ બોલ્યા હતા. એટલે પણ હા, મારો બાપ મનસુખ રાઠોડ છે, હું મનસુખ રાઠોડ છું. તમે મારી વાત સાંભળો, મનસુખ રાઠોડ મારો બાપ છે, પછી તમે એમ કહો છો કે હું મનસુખ રાઠોડ છું, મારું નામ મનસુખ રાઠોડ છે. હા, બરોબર છે? અમિત ડાભી ઉર્ફે મનસુખ રાઠોડ. બોલો. બરોબર બરોબર. હા, હવે હું મને વ્યસ્ત મારું છું, શું કહેવાનું થાય તમારું, કયો. તો હવે તમે આ બધું એમ કહો છો કે દલિત સમાજને બધાને ભેગા કરવા છે અને કોને? રેલી પાર્ટી વિશે મનસુખ રાઠોડ વિરુદ્ધ, એટલે હું અમારો દલિત સમાજ કોણ તમારે હારે જોડાય એમ છે, મને એનો નંબર આપો છો કાદાનો. હું લે અમારે અંદરો અંદર હું લે બધા જાય થાય એમ નહીં, તો કેવું? પણ અમારી સમાજનું શું લેવા તમે નામ લઈને એમ કહો છો કે મનસુખ અરે પણ રાઠોડ ઈ- કરવા રેલી કાઢવાની છે દલિતો એ બધા, ભાઈ- બરોબર? તો તમારી સમાજના કોઈ તમારી તરફેણમાં નથી હાલે એમ? કોને? ઈ છે અને આ છે. હું તો બધા સમાજને સાથે જ લઈને આલું છું. એ ભાઈ મારી વાત રામનો વિરોધી હોય ને એક હજી વ્યક્તિ. આપણે ક્યાંય હજી નદીના કાંઠે ઝૂંપડા છે, હજી હોવાનો ક્યાંય પ્લોટ સરકારમાંથી તમને એટલે પણ ભલે નહીં રહ્યા, અમારે મારી ઝૂંપડાય વાત નથી સાંભળો, રહ્યા. એમ નહીં, તમારે ખાલી એક સલેપાળું મકાન છે એટલે તમે મળ્યા છો ફાકા ફોજદારી કરવા, તો લડવાનું મારે છે, એમાં ઝૂંપડી લડો ને, નથી, હે ભાઈ, આગળ મારે સમાજને ઝૂંપડી બધાને નથી. ભેગી કરો. અને ભાઈ આપણે તમારે એમ કે આપણે દેવી પૂજક સમાજને હજી ઘણા બધા પાછળ છે, શિક્ષિતથી વંચિત છે, તો આપણે રેલી પણ કાઢવાની મારી હોય વાત તો સાંભળો. સરકારમાં ને એમાં બધે રજૂઆત કરો કે ભાઈ હોવારના કેમ પ્લોટ ભાઈ, નથી મળતા, ભણવા માટે મને- કાઢો. મને- આ હજી આધાર મને- કાર્ડ નથી, હજી કોઈને અમે 20 જણાને મેં આધાર કાર્ડ કાઢી દીધા. અમારા ગામમાં પણ તો તો plot તમે નતા, કાર્ડ કરો ને, એ કરો તો તમે સારું કામ કરો છો. હું તમને ક્યાં ટાર્ગેટ કરું છું? કોન્ટેક્ટ કરાય, આવો તમે શિવરાજપુરમાં જો, હાલો હું ફાકા ફોજદારી પણ નથી હું કરતો. તમને ટાર્ગેટ કરું છું, તમે સારું કામ કરતા હોય તો તમને ધન્યવાદ છે. અરે ના ના, જો તમને હજી ક્યાં કોટી વંદન તમે છે. કાંઈ મહાન કામ નથી કર્યું ભાઈ, મારી વાત સાંભળો, હું એમ કહું છું કે તમને રાજકોટની કોટી વંદન અંદર છે, તમે કામ સારું હજી- કરતા હોય. રાજકોટની અંદર હજી સારી સોસાયટીમાં મકાન નથી આપતા, દેવી પૂજક ને લાવું એમ કહું છું, દલિત ને એમ કહું છું, તો એમાં લડો ને, હું એમ કહું છું. કોને? એમાં મનસુખ રાઠોડ લડ્યો તો ખબર છે? એટલે ભાઈ મનસુખ રાઠોડ એને મારો કઈ જૂનો વિરોધ નથી કર્યો. દેવી પૂજક ને મનસુખ રાઠોડ દેવી પૂજક ને ટાર્ગેટ કરે છે ને, મનસુખ રાઠોડ લડ્યો તો. એટલે મેં વિવાદ કર્યો છે ને કે મારે વિવાદ કરવા નથી. મનસુખ રાઠોડ એમ કહી દે કે મારા ભાઈ દેવી પૂજક સમાજ ને ટાર્ગેટ નથી કરવો, એટલે વાતનું પતી ગયું. છોકરાનો હાથ ભાંગી નાખ્યો હતો ત્યારે મનસુખ રાઠોડ કહેતા, અને ઓલા ક્યાં? પણ જે જામનગર જિલ્લામાં જે ઓલું ઝૂંપડું હળગી ગયું હતું ત્યારે તમે ક્યાં હા. ગયા હતા બધા? ક્યાં?
આ જે ઓલા જામનગરમાં જે ઓલું ઝૂંપડું હળગી ગયા હતા દેવી પૂજક ના, બરોબર, ત્યારે તમે ક્યાં ગયા હતા? ત્યારે ઓલા મનસુખ રાઠોડ એમ નહીં. એટલે દેવી પૂજક નું સારું કામ કરવું તો દેવી પૂજક નું ખરાબ હોતે કરવું, એવું કોઈ એટલે હું લેખિત છે ખરાબ સંવિધાનની કર્યું અંદર? તમારું શું ખરાબ કર્યું ચાલો? હાલતા હાલતા અમારા સમાજની ટિપ્પણી કરે કા? એટલે પણ હું પણ મને ટિપ્પણી પછી હું એમ કહું છું, તમે એમ હા. કહો છો ખદડા ફોન કરતા નથી, બરોબર, તો અમે ફોન કર્યો તો તમે કાપી નાખો છો. અને તમે એટલે એમ કહો છો, તમને અમે કીધું ભાઈ, મેં ટાર્ગેટ મનસુખ રાઠોડને કર્યો છે, મનસુખ તમે રાઠોડ હું લાવ તમારો માથે કમારો લ્યો એમ કહું છું, તમારો કમારો બધાયનો છે, હે? આ બધાયનો એમ નહીં તો તમે શું સારા કામ કહેવા- કરતો એટલે બધાયનો. એમ નહીં તો તમે શું કહેવા માંગો છો? મારું કહેવાનું ઈ જ છે કે અમારા દેવી પૂજક સમાજને છે ને ખોટે ખોટું ધારેથી વાત ન કરે અને ખોટા સમાજને દેવી એટલે પૂજક થઈને અને વાતું ન ભાષામાં વાત ખોલાવે. નહીં કરવાની એમ નહીં, દેવી પૂજક ભાષામાં વાત નહીં કરવાની એમ. હા, તો એમાં કઈ લખેલું છે કે ભાઈ તમારી ભાષા તમારે જ બોલવાની, બીજા કોઈ નહીં બોલવાની, એવું કઈ લખેલું છે કાયદામાં? કઈ જોગવાઈ છે કોઈ? એટલે અરે ભાઈ એમ બધી નહીં, ભાષા મનસુખ આવે, રાઠોડ કોઈ દેવી પૂજક નથી. કા બને એમ નહીં, હે? જાતિ ફેરી ન લાવ વાત કરે છે એમ કહું છું. અરે હું દેવી પૂજક ની ભાષા બોલું છું લે. એટલે જાતિ ફેરી તમે દલિત છો કે દેવી પૂજક છો મને ઈ કયો. એમ નહીં, તમે દલિત છો કે દેવી પૂજક છો ઈ કયો મને તમે. જો દેવી પૂજક એટલે શું તમને ખબર છે? કે હું દેવીને માનતા હોય ને દેવી પૂજક કહેવાય. હા, હા. તો અમે કેવા કોણ? અમે તમે દેવીને માનો છો? એમ નહીં, અમે કેવા એમ અમારી તમે જાતિ હું પુરુષ છો અત્યારે, પુરુષ તરીકે તમે વાત કરો છો, મને એટલે ખબર પડે. અમારી જાતિ નથી. જાતિ જણની છે તમારી, મને એટલી ખબર પડે. આમાં તમારો અવાજ જણ જેવો આવે છે. હા, કેવી? જણની જાતિ છે તમારી. બે સ્ત્રી આવે, એક સ્ત્રી અને એક પુરુષ, બે જાતિ આવે, બાકી જાતિ બાતી કઈ આવતા નથી, હા, બરોબર? જાતિ આવતી જ નથી એમ ને? આ જાતિ આવતી જ નથી. અને હું એમ કઉ છું તો એમ નહીં, એમ નહીં, દલિત સમાજ નું અપમાન કરે તો એક વખતે હું લેવા લગાડો. જાતિ આવતી નથી, જાતિ આવતી નથી તો દલિત સમાજ નું અપમાન કરે છે, બરોબર છે, તો એક વખતે શું લેવા લગાડો છો? એમ નથી. તમે હું હાઈફાઈ સોસાયટીમાં રહ્યો છો? ના ના, હું ઝૂંપડામાં રહું છું આ ભાઈ. તે નથી, પણ નથી પ્લોટ આપતા. એટલે ભાઈ તો હું કહું છું એમાં એટલે ભાઈ, અમારી પાસે નથી પ્લોટ યાર, હે? અમારી પાસે નથી પ્લોટ, અમારી પાસે નથી રેલીઓ પ્લોટ. તો હું એમ કહું છું મનસુખ રાઠોડના વિરોધમાં રેલીઓ કાઢશો તો એમાં તમારું હા. હું તમે મહાન બનશો, તમે વિડીયો ઉતારી હું તમારે કોણ? ફેમસ થવું છે. એટલે મારે હું એમ ફેમસ કહું થવાની છું જરૂર કે નથી, હું તમારી ઓલરેડી ફેમસ જ સમાજમાં છું. તમારી સમાજમાં લડો. હજી તમારે ભાઈ શિક્ષિત થી વંચિત છે, બરોબર? અને હજી ભાઈ કોઈને આધાર કાર્ડ નથી, હજી કોઈને કૂપન નથી, હજી કોઈને મકાન એટલે તમારે કહેવાનું એવું થાય છે. મળતા નથી. મનસુખભાઈ જેમ બોલે એમ બોલવા દેવાનું એમ ને એને. કોઈ ન બોલે એટલે ભાઈ કાયદા વિરોધ. હું તમે એ વાત કરો છો હવે? આ તો તમારે કાયદા ફેમસ વિરોધ થવું છે. તમને એમાં- કોઈ હવા ભરાવી દીધી છે કે મનસુખ રાઠોડનો વિડીયો મૂકો ને એટલે હાલે અને આપણું નામ નીકળે ને તમારામાં અમારામાં એટલો ફેર છે ભાઈ, હે? તમે છે ને એટલે જાતિ કોઈનામાં વિશે ફેર કોઈ નથી, પણ વ્યક્તિ બધાને કાંઈ બોલે તો કોઈ તમે એક એકલો સીટી લગાવો. અમારે કોઈ કાયદો નથી એટલે અમને બોલે છે. અમારે કોઈ કાયદો નથી એવો. એટલે આ બધાને સંવિધાનની કાયદો અંદર અમારો કોઈ કાયદો ભાઈ, નથી. એ ભાઈ ડાભી બધાને હા. કાયદો સર્વોપરી છે. નથી ભાઈ, નથી, અમારામાં નથી. એટલે હું તમારામાં નથી, હું તમારે કરવું છે? ચાલો. જાતિ વિશે બોલે એટલે કોઈ ગુનો દાખલ નથી થતો. કેમ જાતિ વિશે નથી થતો તો મેં કરી દીધો હોય. કાયદામાં જોગવાઈ છે? નથી. એટલે તમારે કઈ જાતિ છે? અમારી દેવી પૂજક. હા તો એ તો એમાં એ તો એ દેવી પૂજક હોય તો તમે દેવીને પૂજો. અને હું એમ કઉ છું આપણે દેવીને આપણે કઈક થોડુંક એટલે પણ દેવીને જ પૂજી છે તો એમ કે છે કે મેલડીમાં નથી એમ. માતાજી નથી, ભગવાન નથી એમ કે મનસુખભાઈ. તમે ભાડ્યા છે? કોને? તમે ભાડ્યા છે? એ મેં ભાયરાગ નો ભાયરાગ અમારી શ્રદ્ધા છે ને અમે પૂજી છીએ. તો એમાં એનો કોઈ સંવિધાનની અંદર એવો ઉલ્લેખ છે કે કોઈ ધર્મને પૂજતા હોય તો ના પૂજે એમ? ના ના, એ તમારી વાત છે. એ બધા જેને જે એમ? ધર્મ તો હું ધર્મને પૂજું છું કે મારા દેવી પૂજક સમાજ ધર્મને પૂજે છે, તો એનો શું અધિકાર કે માતાજી નથી ને આ દેવી પૂજક ને આ ભુવા ને આ બધું ખોટું ને આ બધું ધરતી ને ખોટા ભુવા ને કયો 1000 વાર કયો ખોટા ભુવા જાવ હું શું દઉં છું. તમને પથ્થરમાં ભગવાન દેખાતા હોય, હાલતા હોય, હા, પાણી અમને પીતા દેખાય હોય, છે. બધું તો હા. તો તમારે સારું લ્યો. તો હું એમ કહું છું કે આ દેવી પૂજક માથે અન્ય અત્યાચાર થાય છે, બરોબર? અને આ પ્લોટ નથી આપતા, હારી સોસાયટીમાં રહેવા નથી દેતા, બરોબર? તો એનું કઈ નથી થાય એવું કીધું. હું હારી સોસાયટીમાં જ રહું છું લ્યો. હમણાં તમે એમ કીધા ઝૂંપડામાં રહ્યો છો, અત્યારે કયો હારી સોસાયટીમાં તમે કે હું હાઈફાઈ સોસાયટીમાં ગણેશ પાર્ક 3 નંબરમાં રહું છું. તમે હમણાં શું બોલ્યા હતા? તમારો ને તમારો શબ્દ છે, બરોબર? આમાં રેકોર્ડિંગ થાય છે. તમે એમ બોલ્યા હતા હું ઝૂંપડામાં રહું છું, અને પછી તમે એમ કહો છો રેકોર્ડિંગ કરો, એટલે તમારે એમ વાયરલ કરો, બિલ્ડિંગમાં કોઈ વાંધો રહેતા હોય નહીં. મોટી વિહિમાળની, પણ હું એમ કહું છું સમાજનું થોડુંક સમાજમાં લડવાનું હોય. મનસુખભાઈ એમ કહે છે કે ભગવાન માતાજી નથી તો સંતવાણી હું લેવા કરો છો? એમ નથી તો સંતવાણી હું લેવા કરો છો? તમે ભગવાનના નામે તો ઈ સરી ખાય છે. કલાકાર તમે ભગવાન કળા ક્યાંથી નહીં હોય? સરસ્વતીમાં જેનો વડા હોય ને પંથમાં. તમારું મંદિર ક્યાં છે? કોનું? મારું મંદિર બધા મારા જ મંદિર છે. જ્યાં પૈગે લાગવા જાવ ને ત્યાં મારું મંદિર. પૈગે લાગુ એટલે તાપ ઈ તો એ સાર્વજનિક હોય, બધું તમારું ન હોય. તમારું પોતાનું મંદિરની વાત કરું છું. આપણે મારું પોતાનું જ છે. કયું? જ્યાં પૈગે લાગુ ત્યાં. એટલે તમે એટલે પણ એક વાતે પકડાતા નથી. એટલે પણ ક્યાંથી ને પકડાવાની વાત છે આમાં? તમારું કઈ એમ પકડાઈ જાય? હે?
એમ નહીં મનસુખભાઈ રહ્યા હમ. એ કલાકાર છે ને, હા એના કંઠમાં સરસ્વતી બેઠી છે ત્યારે એ ગાતા છે કે એમને ગાતા છે? એટલે સરસ્વતી નું નો હોય ભાઈ. તો હાલો તો તમે ગાઈને દેખાડો તો મને, હાલો તો. હું ગાઉં? હા તમે કલાકાર બનીને દેખાડો તો તમે એક દુહો ગાવ તો હારામાં હારો. એટલે એમાં એવું છે મારો અવાજ બરોબર નથી આવતો. બરોબર ને? એવું કઈ ન હોય ભાઈ અવાજનું. ઈ અવાજ બરોબર ક્યારે ન આવતો હોય કે ન્યા ઈ કંઠે છે ને સરસ્વતી નો બેઠેલી હોય સમજ્યા, હા એટલે અવાજ હારો ન હોય. એટલે એવું ન હોય. એવું જ હોય ને લેવા તો એમ નહીં તો બધા ગાઈ દે ને. હે મૂંગા કેમ બોલતા નથી? એમ નથી, હું એમ કઉ છું એમ નહીં, મૂંગા કેમ બોલતા નથી? મૂંગા ગીત ગાવા મને તો એમ નહીં, ન્યા એનો કંઠ જ ન હોય. ગાય સારું કેવાય કે ન સારું કેવાય? એ સારું જ છે, હું એની નાન પાડતો, પણ એ એક તરફે એમ કે ભગવાન નથી ને એક તરફે ભગવાનના નામ દે છે. સાંભળો, મૂળ તો ઈ મનસુખભાઈ રાઠોડ તમારી સમાજના બધાના નાના માણસોના કામ કરે છે, એ તમને સારું નથી એટલે લાગતું? ભાઈ કામ કરે છે એમાં હું એને ધન્યવાદ દઉં છું, પણ કામ કર્યા ભેગા આ ટિપ્પણી હોતે કરે છે એનું શું કરવાનું? હું ભગવાનની ટિપ્પણી કરી એમ કહું છું. ભગવાન નથી કે લ્યો. હા તો હું કહું છું નથી લ્યો તો શું કરવાનું કયો? હે હા હું કહું છું નથી, કારણ કે અમારે તો હજી અમે એમ કહ્યું છે કે વાલ્મીકી છે, જે દલિત છે, જે ઈ પૂજક છે, હજી એને કોઈ સોસાયટીમાં રહેવા નથી દેતા. હજી મંદિરના પૂજારીમાં કોઈ રાખ્યા આપણે? તમે આવો, હું મારી ઘરે ચા પાણી પીવા આવો. તમે દલિત છો ને? તમે દલિત છો ને? એ ભાઈ તમે દલિત છો ને? હા આવો મારી ઘરે, મારે ઘેર કેવું જોઈ લેવું. એટલે આ ઘરની વાત નથી કરતો, હું એમ કહું છું સોરાન પૂજારી તમને બનાવ્યા એમ કહું છું કોને? તમને. એટલે આપણે પૂજારી બનીને શું છે? એટલે હજી મંદિરમાં નથી કરવા દેતા, એ ફાટાવી નાખે છે. એટલે પણ કયા મંદિરમાં ન કરવા દે? હાલો તમે દેખાડો કયું મંદિર એવું છે? એમ નથી હજી તમને અલ્લા ખબર ભાઈ નથી. તમને ખબર નથી ભાઈ, ગમે એ મંદિર હોય લાવો કરી જાવ, હાલો. કોણ ના એટલે પડે? હજી તમને ઘરવા નથી દેતા ને હારી સોસાયટી મકાન નથી લેવા દેતા, હજી આપતા નથી. ગમે તો ઈ અમારો પ્રશ્ન છે, હાલો અમને કરવા ન દઈએ, અમે અંદર નો કરવા દઈએ, અમારો પ્રશ્ન. અમે દેવી દાદા ધર્મને, દેવી દાદા ધર્મને અને માતાજીને અમારા વડવા પૂજતા હોય ને અમે પૂજવાના જઈ. તમે માતાજીને માનો બરોબર, અમે કઈ નથી ના પાડતા, પણ તમે આ સારી સોસાયટીમાં મકાન નથી આપણને આપતા તો એમાં એને માટે લડો ને. આ મનસુખ રાઠોડના વિરોધમાં તમે રેલી કાઢશો તો હું તમે એમના પ્લોટ ને બધું મકાન ને તમને બધા રહેવા દે એમ? ઈ તો મનસુખભાઈ જ્યાં સુધી અમારા સમાજની ટિપ્પણી કરતા બંધ થાય ને ત્યાં લગી અમે કહીશું જ આ બંધ કરી દે એટલે હું બંધ. એમને તમારી સમાજના અમારી સમાજ વિરુદ્ધ બોલે છે તો એનું શું કરવાનું? કોણ બોલે? કોણ બોલે? અરે ઘણા વિડિયા છે મારી પાસે. એ ભાઈ હા મેં 500 જણા દલિત સમાજનું અપમાન કર્યા ને 500 જણા માફી માંગવી છે મેં. કોને? કેટલા? 500 જણા માફી માંગવી છે. અમારી સમાજ નહીં, બીજી સમાજ હોય ને તો હું અમિત ડાભી ફોન કરું. તમને ખબર છે? મનસુખ રાઠોડને ઉપજ્યા લગાડું એમ? કોને? એટલે મેં ક્યાં કીધું કોણ પૈકી લગાડો? તમે એમ કહો છો ને માફી માંગી આ માફી માંગે એમ તેમ કહો છો? એટલે મેં ક્યાં કીધું મનસુખ રાઠોડ માફી માંગે? તો તમે કહો છો ને કે મેં આટલા ને પૈયા મનસુખ રાઠોડ ખાલી એટલું કહે કે દેવ પૂજક સમાજને હું ટિપ્પણી નહીં કરું. હવે બસ તમે અમારા દલિત સમાજને ભેગો કરી અને મનસુખ રાઠોડના વિરોધમાં રાજકોટ કેદી રેલી કરવાની છે તો કયો? ઈ હું કાઢી ત્યારે હું જાહેર કરી. બોલો તો તમારા અને હમણાં જ કાઢી, ટૂંક સમયમાં 25 તારીખની અંદર જ કાઢી. એટલે તમે શું 25 તારીખથી અંદર જ. હે એમાં શું કરવા માંગશો? ઈ એમાં જે થાય એ જોજો વિડીયો ની અંદર દેખાઈ જાય. એમ નહીં, હું એમ કઉ છું કે સમાજ માટે કાંઈક લડો ને, કાંઈક સારું કાંઈક પ્રગતિ થાય, સમાજ કાંઈક સારા પંથે ધર્મ માટે નહીં લડવાનું એમ. ભણે એવું એમાં કાંઈક રેલી કાઢો ને, કાંઈક ભાઈ સમાજની અંદર સારું શિક્ષણ મળી રહે. અને ભાઈ મનસુખભાઈ રહ્યા ને, મનસુખભાઈ આ નાના નાના કોઈ ભુવાઓ હોય છે, નાના નાના મંદિર હોય છે, એના વિરોધ કરી શકે. બાકી કરો તો બગદાણાનો વિરોધ કરો, દ્વારકાનો વિરોધ કરો તો એને કઈ ફાટી જાય ત્રણ પદ્ધતિ મનસુખભાઈ ની. તમે થઈ ને તો એક પંગતે હજારો માણસો ચડે છે. તમે કેટલા જમાડ્યા માણસો? કોને? તમે કેટલા જમાડ્યા? હું જમાડું છું માણસો. તમે કેટલાક જમાડ્યા? હાલો તમને બગદાણાનો વિડીયો દેખાડું. તમે તમારો વિડીયો દેખાડો તમારા મંદિરમાં તમે જમાડ્યા હોય. હાલો. કોને? મારું મંદિર જ નથી. હમણાં કઈ છે મારું મંદિર છે, હું જ્યાં જાઉં ને મારું મંદિર છે ને. હવે કયો મારું મંદિર નથી. હું જ્યાં જાઉં ને મારું મંદિર. ભાઈ હું જ્યાં જાઉં ને હું તો પગે લાગવા જાઉં છું. હું ભગવાન માતાજીને માનું છું. હું તો પગે જ લાગવા જાઉં છું. કોને? હું તો પગે જ લાગવા જાઉં છું જ્યાં ભગવાન માતાજી હોય ને. પગે પડો ને, અમને ક્યાં કઈ વાંધો છે? હા તો બસ તમને પથ્થરમાં ભગવાન દેખાતા હોય તો તમે તમતાર લાગો. અને હવે મને બટેટામાં હોતે દેખાય છે, પથ્થરમાં નહીં. બટેટામાં, ટમેટામાં, બધે ભગવાન દેખાય છે. એટલે તમે બટેટા ને ટમેટા ની મજા વાતું કરો. ઓલા મનસુખ રાઠોડ ને વિરોધ કરતા કરતા બટેટા ની ટમેટા ની. પણ મને બટેટામાં ભગવાન દેખાય છે, ટમેટામાં. ડુંગળી ને બટાટા વેચો એટલે આમાં રવા દો તમે. ડુંગળી બટેટા તમારી જેવા વેચવા ન વેચું. તમને ખબર છે? મારે ડુંગળી બટેટા વેચવા ન પડે. અમારા ગામમાં ડુંગળી બટેટા વેચે છે, વેપારનો ધંધો કરે છે. ભલામણ છે ક્યાંય કોઈ નામ ન હોય અને તમે પીન પણ ઈ અમારે આમ જો મહેનત કરીને ખાય છે. તમે એમ જો અમારા રહ્યા ને ભાઈ, અમારા રહ્યા ને
ઈ મહેનત કરીને ખાય છે, આપણે ઈ તો મહેનત કહું છું કરીને એટલે ખાવા તમે વાળા મહેનત છે. કરો, તમારે ફેમસ નથી થવું આમાં, રવા દ્યો, આમાં ખિસોડામાં આવી મારે જાઓ. મહેનત કરવાની જરૂર જ નથી, પણ મારે આવક એવડી છે, મારે મહેનત કરવાની શું જરૂર છે? સમાજમાં યોગદાન આપો થોડુંક, સમાજ આગળ વધે એવું કરો, કે શિક્ષણમાં એક બનાવો, તમે મોટું હબ બનાવો, તમારા બાળકો ભણી રહે. અને ઈ બધી પ્રોસેસ ચાલુ હોય. તમે પ્રોપર્ટી વાળા હોય ને તો તમારા સમાજ હજી ઘણા બધા પાછળ છે, એમાં શિક્ષણમાં ધ્યાન દો, અને પ્લોટ નો હોય ને પ્લોટ અપાવો, અને મકાન નું બધું અપાવો. તમે ઘડીક કેમ જો ઝોપડામાં રહું છું, ઘડીક કેમ બંગલામાં રહું છું, ઘડીક તમારે જરૂર નથી, એટલે આવા ખ્યાલ ન કરો ને ભોઠા પડો, અને આવા સાના માના ધંધો કરો, આમાં કાંઈ નથી. હા ભાઈ, એ તો જરૂર પડે તમારી પાસે માંગવા આવી ગયો તો. એ સારું લ્યો. હા, આવા ધંધે સડી જાય ને, આમાં ક્યાં લપમાં ન પડતા. ઈ લપમાં તો પડવાનું જ છે, જ્યાં લગી મનસુખ રાઠોડ નહીં બોલે ત્યાં લગી. હું તમારે બોલાવીને સાબિત કરાવું છે એની પાસે. બસ અમારા સમાજનું નામ લેતો બંધ થઈ જાય એટલે અમારે પૂરું વાત. એટલે હું તમારા સમાજનું નામ લીધું, કાંઈ અમારા સમાજનો વહીવટ જ નહીં કરવાનો. પણ એમ નહીં, એટલે તમે તમારા સમાજનો ઠેકો લીધો છે. કોને? હા, હું ઠેકો લીધો છે, એટલે હું બોલું છું. બધો ટેકો લીધો છે. હું બોલે છે ઈ? બધું બોલે છે. જે કઈ અમારા સમાજ દેવી પૂજક સમાજ નામ ભૂલી જવાનું. પણ તમે હું દેવી પૂજક છો, લે હું દેવીને પૂજું છું, તો હું દેવી પૂજક. એટલે ઈ વાત એક અલગ છે. તો એટલે ભાષા બોલે ઈ, ભાષા બોલે ઈ. હા. એટલે એની પાસે કેટલી ભાષા છે એ તમને ખબર એટલે છે? પણ મારી પાસે પોતે ભાષા છે, કાં હું ન બોલું? એટલે એ તો તમને ન આવડતું હોય એટલે તમે ન બોલતા હોય. એટલે મને બધું આવડે છે. મને જો મને હિન્દી ભાષા નથી આવડતી, મને હિન્દી ભાષા નથી આવડતી, મારે ઓલા બાવા ભાષા થઈ જાય, એટલે શું કરવાનું? એટલે એમ નહીં, તમે દલિત સમાજ થી બિલોંગ કરો છો બરોબર છે, તો મારે ડાયરેક્ટ તમને એમ કેવું કે હું દલિત બોલું છું એમ? મારે જાતિ ફેરવવાની. કેમ જાતિ? હે? કેમ જાતિ? હમણાં 2 દી પહેલા કોલ રેકોર્ડ મેં જોયું એનું. કોનું? કોઈક ભાઈનો ફોન આવ્યો કે મનસુખભાઈ તમે દેવી પૂજક છો કે? હા, એ કે હું તમારા ભાઈ જ છું કે. હા તમે કોઈ દુશ્મન છો તો ભાઈ જ છો ને, એ તો બરોબર જ છે ને, ભાઈ જ છે. એટલે ભાઈ છે, તમે કેમ દેવી પૂજો ને, તમે કેમ દેવીનું કરો ને, તમે કેવી રીતે કરો ને, તમે દો જોવો ને, તમે ફલાણું કરો ને, તમે દીકરું કરો ને, આ મુદ્દા પૂછીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને શું ફાયદો? તમે અત્યારે અમે અમારી પરંપરા જે હાલતી હોય એ કરી છે. માંગો છો કોને? તમે એમ કીધું કે અમારી સમાજનો, પણ હું અમારી સમાજનો વિરોધ કર્યો. આ તમારે ઓલા તમારા દેવી પૂજક છોકરાના હાથ પગ ભાંગી નાખ્યા, તો આમાં મનસુખભાઈ ગયા ભલા મને એને કેટલું મનસુખભાઈ ગયા, ઈ મનસુખભાઈ ગયા તો એને સારું કામ કર્યું એમ કહું છું. ઈ સારું કરે છે, પણ આ વાંચે બપોરે બધું તમે એનો સપોર્ટ થઈ જાય છે, એને શું કરવાનું? હા, બપોરે બધું ફૂક થઈ જાય છે. આમાં કોઈ મનસુખભાઈ ને અમારું તમારે સારું નથી કેતો ભાઈ. ભાઈ એમ નથી તો કામ કરશે ને, સારા કામ કરશે ને, એક ખરાબ કરશે ને એટલે મનસુખભાઈ કોઈ સારું નહીં ગયે. ભાઈ એમ નથી, એને ક્યાંના છોકરા વરાવા તમારા સમાજમાં? તો ઈ ક્યાં હું એને કહું છું તમે છોકરા વરાવો એમ? એમ નહીં, તમે કહો છો સારો નથી કહેતો, જેને ક્યાં વરાવે છે એને પાવણી ગયા ભલામણ છે, અને છોકરા પાછા કલાકાર છે. લ્યો, હા, તો એ તો છોકરા કલાકાર હોય તો ઈ બધે કંઠે છે ને, સરસ્વતી બેઠી હોય ત્યારે આવે, ને કાંઈ ન આવે. હે? હા, નગર ઉડદુડ ગાય કે બીજું કાંઈ ન કરી શકે કોઈ. સરસ્વતી બેઠી હોય ને, ઈ સરસ્વતી બેઠી હોય ને ત્યારે ગાય, અને ઈ એક માતા છે. ભણ્યા ઈ વાંચ્યું હોય ને, એને બધું વાંચ્યું એટલે ઈ એને આવડ્યું, બાકી એમ નામ નો ભલામણ છો, એમાં વાંચવું પડે. મારી વાત સાંભળો, એમ નહીં, મારી વાત સાંભળો. ભણે એટલે સુર આવી જાય એમ. ભણે એટલે સુર આવી જાય, કંઠ આવી જાય. ભણે એટલે બધું ભણવું પડે, એમાં ભણવામાં બધું આવે. લ્યા છે ભાઈ, કેટલું ભણ્યા તમે? કોણ? તમે? હું 7 ભણ્યો છું. 7 ભણ્યા છો ને? તો તમારે કંઠે સુર આવી ગયો છે. કેવું સુર? હા, આ બધા સુર, મારા બધા સુર છે મારી પાસે તો. હા, તો ગાવ તો. પણ એ તો મારે ટેજ ઉપર હું ગાઉં, હું થોડો અત્યારે ગાઉં કઈ ભલામણ છે. અત્યારે તો આપણે આ કથા કરવાની છે ને, ઈ કથા ક્યાં કરવાની છે? ગાવાના હોય ગાય, અત્યારે બીજા નો ગાવાના હોય. અત્યારે જે ગાવાના હોય, બીજા નો ગાવાના હોય. ખોટા પડો તમે વાદ વિવાદ કરવા માટે ફોન કરો છો. ખોટા તમારા ઓડિયો હું ચડાવું ને તમારે વાયરલ કરું અને તમને ફેમસ કરું. હું એકો ઓડિયો તમારે કોઈને ચડાવવાનો તમારે મારા ચડાવી દો, અંદર જાવ છૂટ દઉં છું. એ સારું, હાલો. હું કોઈના ઓડિયો બોઠા પડજો થોડાક. હવે પોટા પડવાનું જ ન હોય, લડી જ લેવાનું હોય. એટલે હવે ભલા મળજો, લડવાનું હોય ને લડો, ન લડવાનું હોય ને હું લેવા લડવા જાવ. મારા સમાજનું નામ લે ને. અત્યારે આપણે કોઈ તમને ઓળખતું નથી, અને તમે ભાઈ મને આખી દુનિયા ઓળખે છે. ફેમસ થવાનું હશે, મને આખી દુનિયા ઓળખે છે. વાતું કરી એટલે ફોટા પડો. તમે મને ઓળખતા મળે તમે મને ફોન ઓલા કરો. બટાટા ને એમાં લારીઓ લઈને વેચવા મળજો બધું. એટલે પણ જો અમિતભાઈ ડાબી, તમે કોણ બોલો? રેકોર્ડિંગ કરી લેજો તમે, હું એ કરું જ છું. વિપુલભાઈ સોંદરવા, યુવા ભીમસેના કાર્યકર વિપુલભાઈ સોંદરવા અને મિશન બાબા સાહેબ ગ્રુપના પ્રમુખ રાજકોટ. બોલો બોલો, શું છે મજામાં ભાઈ? બસ શાંતિ. શાંતિમાં તો તમે શું ઉપાડ્યું છે ભાઈ? બીજા સમાજની અંદર વાદ વિવાદ ને ઉગ્રવાદ ને એવું કઈ તમારું કઈ હેતુ શું? કોના ક્યાં સમાજને? એટલે કઈ ખબર ક્યાં સમાજ વિશે બોલ્યો હું? મનસુખભાઈ નું શું ઉપાડ્યું છે?
મનસુખભાઈ નું પર્સનલી ઉપાડ્યું છે ને સમાજ નું ક્યાં છે પર્સનલી તો ભાઈ હવે રામજીભાઈ ને એટલું પૂછે ને કે વિપુલ સોંદરવાનો ફોન આવ્યો હતો જે તમે પર્સનલી તમે 7-8 જણા જે સમાજ વિશે બોલ્યા હતા ને હા એ જોતું હોય ને તમારી પાસે વિડીયો પેન ડ્રાઈવ બધું કરેલું છે હા બરાબર એટલે ઈ પર્સનલી હોય ને તો ઈ વાંધો નથી ને પર્સનલી તને વાંધો હોય ને ભાઈ તો હું વિપુલ સોંદરવા જ બોલું છું અહીં રાજકોટ જ રહું છું મારી 42 વર્ષની ઉંમર છે બરાબર તો શું કરીશું સમાજને ભાઈ ખદડા ને આ તે જે દર્શાવે છે સમાજને નથી કીધું એ ભાઈ સમાજને નથી કીધું પેલા વિડીયો જોઈ લો પૂરો તો પણ એમ મનસુખ નહીં રાઠોડને એકને જ કીધું મનસુખભાઈ છે. અમારી સમાજનો કાર્યકર છે ને ભાઈ તું તને મનસુખભાઈ વાંધો હોય તો તું ત્યાં તલવાર લઈને પૂગી જાય ને હું તને એમ કહું છું હું લેવા તલવાર લઈને પૂગું હા, છું તો અમે પછી કઈ એવા તું નથી એમ ખદેડા, અમે ખદેડા વગર એને મોટા દર્શાવી. થઈ એ ભાઈ સાંભળજે મારી વાત હજી તારા વિડીયો છે ને ધર્મના- અમિત ડાબી ધર્મના- તું એમ કે ને હા. બ્રાન્ડ છે આ સાંભળ ભાઈ તું સાંભળ હું પ્રેમથી જ વાત કરું છું ધર્મના નામે હોય ને તો એ ધર્મના નામે આપણે કાયદો છે બંધારણ છે પોલીસ તો પણ એને એમ નહીં ધર્મના નામે જો ધર્મ ખોટું હોય તો એને કાયદો નથી બાબા આંબેડકર સાહેબના સંવિધાનથી એને નથી હલાતું. ઓળખી કાયદાની જરૂર છે એને. હા. રામજીભાઈ રહ્યા ને રામજીભાઈ હા રામજીભાઈ ને તે જે બોલો 6-7 જણા તમે જે બફાટ કર્યો હતો ને અમારી સમાજ વિશે અને ગેરસંવિધાનિક શબ્દ વાપર્યા ને તો એ એની રામજીભાઈ મારે ફરિયાદ કરી દો ને એમાં હું કે હોય એમાં પિક્ચરમાં બરોબર છે હા ભાઈ તો ખરી રામજીભાઈ પૂછજે કે વિપુલભાઈએ ફોન તમને કરીને શું કીધું કે રામજીભાઈ આ ખોટું થાય છે બે સમાજની અંદર ખોટો વાદ વિવાદ ને ઉગ્ર થાય એવું હા, એ વાત આપણે બરોબર છે. એ વાત બરોબર છે તો તમારી, અમે હા. કારવા કરીએ અને તમે યાર ગમે ત્યારે આવી અને પાછા એમ કરી દો કે ખદડાવ છો તમે આમ છો તેમ છો હું એલા ભાઈ બધાને સમાજને નથી કેતો હું એક વ્યક્તિને ટાર્ગેટ કરું છું ટાર્ગેટ કરવાનો હેતુ શું છે ભાઈ હેતુ એ છે કે ઈ એમ કે છે કે ધર્મ નથી બરોબર છે તો ભાઈ, ધર્મ કે ભાઈ, આવો. ધર્મ બાકી ધર્મ સોશિયલ છે, મીડિયામાં એ સાંભળ ભાઈ અમિતભાઈ સાંભળ તું ધર્મમાં છે ને કોઈ મારી વાત કોઈને- સાંભળો. હજી હું તમને છે ને ભાઈ કરીને જ બોલાવું તો છું ભાઈ, તું દુકાન અમને બોલાવતો ખબર છે બધાને, અમને બધાને ખબર રાખે છે એટલે અમે તારા તમને બધાને ક્યાં બધાને કીધું. ક્યાં કીધા મેં બધાને ક્યાં કીધા એમ કહું છું તો કોને? તો તે નામ લઈને જ કીધું કે તું મનસુખ ખરો છે તેમ કીધું હા એમ જ કીધું કયા કીધું હું વિડીયો મોકલું એમાં મનસુખ રાઠોડનું નામ લીધું છે મેં તમારું કોઈનું નામ એમ લીધું નહીં. તમારું નામ શું એમ નહીં મનસુખ રાઠોડનું હિસાબે કયા હિસાબે ભાઈ તે નામ લીધું મનસુખ રાઠોડ અમારા સમાજનો છે ને ભાઈ ટિપ્પણી અવારનવાર કરે છે અમારા સમાજના ધાર વિશે બોલે છે કે વાન વાન ધન એ જૂન જો ભાઈ દીપક ડાભી હા. ફર્સ્ટ વાત ફેમસ થવું હોય ને તો થવાય એમાં વાંધો નથી બરાબર હા. રામજીભાઈ મને સારી રીતે ઓળખે છે રામજીભાઈ ને એટલું પૂછી ભાઈ લેવાનું હું તમને ઓળખું છું સારી રીતે ભાઈ મને ઓળખે છે ને ભાઈ એટલે જ હું કહું છું કે આ ખોટે ખોટો વાદ વિવાદ ને બધાને ખદેડા કહેવાનું રહેવા દો ભાઈ તમે તલવાર લઈને પૂગી જાવ તમારા ત્રેવડ હોય તો તમે લડી લ્યો હમ. ત્રેવડ છે એટલી અને પાછા તમે આપણે ખોટા આપણે ખોટા આપણે આપણે કાયદેથી હે? આપણે સંવિધાનથી હાલવાવાળા વ્યક્તિ છીએ તો આપણે ઈ જ કોઈ વાત તલવારું છે. લેવાવાળા નથી ખોટે ખોટી ફાકા ફોજદારી વિડીયોમાં શું કરવા કરો તો કાયદા કઈ રીતે લડી લ્યો ને તમે બધાય ભાઈ એટલે અમને એમાં બધાને ઈ વિડીયો બનાવ્યો છે, તમારે વિડીયો બનાવવો છે. બાકી તો ઈ કાયદાકીય ભગવાન માતાજી નો હોય. ભગવાન માતાજીને અમે મનસુખ માનીએ રાઠોડ એમ કહે કે છીએ. ભગવાન માતાજી અમે નથી માનીએ તો છીએ, અમે માનીએ છીએ હું 7 વખત તો અમે માનીએ છીએ પણ એ અમારો પ્રશ્ન છે અમારે કઈ તમે તો જાહેર માનો છો, કરવાનું મને હોય. ખબર છે તમે બધા માનો છો પણ આ ભાઈ એમ નથી માનતા ને એમ નથી ઈ નો માને તમારે જાહેર કરવાનું છે પણ ઈ જાહેર કરે છે ને તમે ઈ ક્યાં કરો જાહેર છો કરે કોઈ? તો એની મારે કાયદા કઈ રીતે હાલી જાવ ને બંધારણ ને સંવિધાનમાં તું હાલે છે ભાઈ તમને ખબર ન પડે બંધારણ સંવિધાનમાં કેમ કેમ આવે ઈ. હમ. અને જો ભાઈ તારા વિડીયો મારી પાસે હજી પડ્યા છે મને તેથી રામજીભાઈ ના પાડીને પૂછવું હોય તો પૂછી લેજે રામજીભાઈ મને ના પાડીને કે વિપુલભાઈ ને હું તમે કહેતા હોય મેં કીધું નહીં ભાઈ કોઈને માફી મંગાવવાથી આપણે મોટા મહાન નથી થઈ જતા પૂછવું હોય તો પૂછી લેજે એમ નહીં માફી એમ નહીં આપણે જો કોઈ ગુનો કર્યો હોય ને ભાઈ તો માફી એ માંગી ભાઈ જો, બરોબર છે તમે અને બાકી social તમે media એમ કહેતા હોય ભાઈ અમિત તમે એમ કહેતા હોય આમ જો 17 વખત તમારી માફી માંગી લો અરે બોલો ના ભાઈ, એમ માફી તો પ્રેમથી મંગાવવાની વાત કહેતા નથી હોય. થતી. અમિતભાઈ આપણે કોઈને માફી મંગાવીને મહાન નથી થઈ જતા માફી મંગાવવાથી હા. કોઈ મહાન ન થઈ જાય બરાબર હા પણ સમાજની અંદર કાંઈક સારા કામ કરતા હોય કોઈ પણ પછી તમારી સમાજની અંદર કોઈ 2-5 વ્યક્તિ સારા કામે કરતા હોય 2-5 વ્યક્તિ ખરાબ કામ કરતા હોય તો એ આપણામાં ત્રેવડ હોય તો આપણે સંવિધાનિક રીતે અને બંધારણીય રીતે હક આપ્યો છે બરાબર બાકી તમે તું ભાઈ એમ વિડીયામાં કહેતો હોય કે આ મારે રોસ્ટ મારે આ ખદડા છે ને કોઈ મને ફોન નથી કરતા ને. તો ભાઈ ફોન કરવાનું ન હોય ભાઈ આપણે ભાઈચારાથી બધાને વર્તવાનું હોય મેં જો તમને કોઈને ટાર્ગેટ નથી કર્યા મને એક ખાલી મનસુખભાઈ છે ને અવારનવાર અમારા જો સમાજમાં ભાઈ, અમારા મનસુખભાઈ દાદાની, અમારો અમારા ભાઈ છે ને, ધર્મની અમારો બરોબર સામાજિક છે. કાર્યકર છે એટલે અમારે હું એને ઈ અમારા સમાજમાં ગમે ત્યારે કામ આવતો હોય તો અમારે હું એને સમાજ માટે નહીં અમારે જીવવાનું મરી જવાનું પણ એને તમે એને એને એટલું કહી દેવાનું. તો હકો ને એમ નહીં હે? સમાજના કાર્યકર્તા હોય તો કાર્યકર્તા અરે થઈને ભાઈ આવી જો રીતે હું કોઈ સમાજની કાર્યકર્તા છું ને ટિપ્પણી કરે ઈ છે. તમારે છે ને તમને મેરામણભાઈ ને કહેજો પછી તમે મેરામણભાઈ ને પૂછવું હોય તો પૂછી લેજો મેરામણભાઈને મને ફોન આવ્યો હતો, મેરામણભાઈ દીદીભાઈ વાત સાંભળો કરી. તમે સાંભળો હું તમને બધાને નામ દઉં
બધાને પૂછી લેજો હું કોણ છું ને એ પૂછી લેજો. રામજીભાઈ મને સારી રીતે ઓળખે છે રામજીભાઈ. આ તો અમને છે ને તમારા એ રામજીભાઈ ને એવા છે ને એમની અમને શરમ આવે છે ક્યાંક ને ક્યાંક કે તમારા જેવા છે ને બધાને ટાર્ગેટ કરીને ઓલું કરે છે ને ખદેડાન બદેડાન બોલે છે ને. તો અમિતભાઈ તારે ભાઈ વાયરલ થવું હોય તો એમાં કઈ વાંધો નથી ભાઈ, તું થઈ જા મારા ભાઈ. મારી 42 વર્ષની ઉંમર છે પણ તમે ક્યાંક ને ક્યાંક આવા શબ્દોનો ઉચ્ચાર કરો ને એ તમને નથી શોભતું. તમે સંવિધાનથી હાલતા હોય તો સંવિધાનથી કઈ રીતે હલાય ને એ તમને ખબર જ છે, મારે શીખડાવવું ન પડે. અને ભાઈ તું આજે નો માફી માંગે ને કાલે નો માંગે, કદાચ કેવું હોય તો ક્યાં કીધું કે મનસુખભાઈ નો માફી માંગે? એમ મેં ક્યાં કીધું એવો ઉલ્લેખ કર્યો ભાઈ ખોટી મારી વાત સાંભળો તમે. એમ નહીં, ઓલી ભીમસેના રહ્યા, ભીમસેના કેટલા કાર્યકર્તા તમને કીધું? મને નામ દે તો હું ભીમસેના નો કાર્યકર્તા જ છું. મને કયો તો તમે મારા નામ નથી દેવાના, હું હમણાં મીટિંગ કરવા જાઉં ને બહાર ખુલીને આવવાના જ છે. અરે ખુલી અટાણથી કહી દે ને એટલે અમે ગોઠવણી કરીએ ને અમારી. કાંઈ ગોઠવણી કરવાનું હોય, ખુલીને આવી જાય. અમારી સમાજની જે અમારી ટીમ હાલે છે, અમારી ટીમનું નામ દીધું છે બરાબર છે, તો ટીમના નામ ને નંબર દે અમને ખબર પડે. ખુલીને આવી જાય. હું 25 તારીખે મીટિંગ રાખવાનો આવી જાય. 25 તારીખે ખુલીને આવી જાય. આ સ્ટોપ કરવાનું છે કે વધારવાનું છે તો એ પ્રમાણે અમે હાલીએ બધા. હું એ જ કહું છું કે જો મનસુખભાઈ કહી દઉં કે અમારા સમાજનું નામ ન લે. આજે નહીં કે મનસુખભાઈ ની કોઈ ભૂલ હોય ને તો મનસુખભાઈ ને કહેવું અમારા સમાજનું નામ ન લે એટલે હું આગળ વિડીયો ડિલીટ કરી દઉં, બધું ન કરું. ક્યાં સમાજનું શું કીધું? દેવી પૂજક સમાજના કોઈ ઢાળ ઢૂમ ન લે. જો ભાઈ સ્વતંત્ર બધાના નિયમ મુજબ બધાને આપી છે. તમે અમિતભાઈ તમે ગમે એ બોલી શકો છો, એમાં તમને રોકી ન શકીએ. તો હું બોલ્યો તો શું લેવા તમે રોકવા આવો છો? કોને? તમે તો કોઈ ખદેડા અમને કયો છો એમ. તમને ક્યાં કીધા? મેં એક ને હજી એમ કહું રોસ્ટ માર્યો, બે રોસ્ટ માર્યો એટલે ભાઈ તારે ફેમસ થવું હોય તો તું ફેમસ થઈ જા. રોકવાની વાત ક્યાં છે એમાં? પણ કાયદા કઈ રીતે હોય ને, બોલવાનું કાયદા કઈ રીતે હોય? તમે કાયદા વિરુદ્ધ જાઓ તો ગમે ને લાગુ પડે છે ને. કાયદા વિરુદ્ધ ગયો એવું તમને લાગતું હોય તો કાયદેસર કાર્યવાહી મારી પાસે કરવાની. તો મારી પાસે વિડીયો પડ્યા છે, કાયદેસર કાર્યવાહી કરવી તો કઈ વાંધો નહીં આવે ને. નહીં, ચોક્કસ થી જાવ. નહીં. હા તો હું વિડીયો ભાઈ તને WhatsApp માં મોકલું અને પછી હું કાયદાકીય રીતે આખી તો હાલશે ને. અરે ચોક્કસ થી યાર, જો મેં કોઈ તમારા સમાજનું અપમાન કર્યું હોય બરોબર છે, પ્રૂફ મોકલીશ. FSL કરાવી નાખો, બીજું શું હોય? બધું પ્રૂફ સહિત કે ને કદાચ હજી તને ભાઈ ઈ કદાચ હવા હોય ને તો આ ખોટું તારા વિડીયોમાં તમે જે 8 જણા લાઈવમાં હતા અને તે જે અમારા સમાજ વિશે તમે બોલ્યા છો બધાય, તો એ ગુનો કોને લાગે? કોને લાગે? ઈ એને લાગે. મને શું છે? હે કેને બોયલા હોય એને લાગે, મને શું છે? બોલ્યા એટલે ભાઈ એમાં તું એ છે હોય જ નહીં ને. તમે છે ને 8 જણાનું ગ્રુપ હતું, કેટલા જણાનું મારી પાસે? હું એમ કહું છું કે 50 જણાનું ગ્રુપ હતું, પણ એમાં હું જો શબ્દનો ઉલ્લેખ કર્યો હોય મેં બરોબર છે તો કાયદેસર કાર્યવાહી કરો. અંદર જાઓ ચોક્કસથી તમે કહો. કાયદેસર કાર્યવાહી થાય જ મારો ભાઈ. એ તો ઉપાધિ નો કરો, થઈ જાય. કરો યાર, ક્યાં ટેન્શન લ્યો છો ભાઈ? તું ખદેડાન ફદેડાન એવા શબ્દ ઉચ્ચાર ન કરતો મારો ભાઈ. હું શબ્દ ઉચ્ચાર કરીશ, હું એકને ટાર્ગેટ કરીશ. જ્યાં લગી મનસુખભાઈ રાઠોડ એમ નહીં કે હું તમારા દેવી પૂજક સમાજનું નામ ન લઉં આજ પછી, એટલે પૂરું થઈ ગયું. એટલે કઈ રીતે તું બોલીશ તો? હે તું કઈ રીતે મનસુખ રાઠોડ ને ગમે એ રીતે મને યોગ્ય લાગશે એ રીતે મનસુખ રાઠોડ ને ઉલ્લેખ કરીશ. તો આજે વિડીયો મૂક્યો તો એ રીતે બોલવાનો છે, હક છે આપણને. કોને? આ જે વિડીયો મૂક્યો તો કે એટલે કોઈ મેં એકને ટાર્ગેટ કર્યો છે, મેં બધાને નથી કર્યો. એકને ટાર્ગેટ કર્યો છે. હજી હું કહું છું કે મેં એકને ટાર્ગેટ કર્યો છે, સમજ્યા? કેમ કે ધર્મ વિરોધી હોય ને તો હું એક છોડતો નથી. હું ધર્મના ચાહવા વાળો વ્યક્તિ છું. એટલે એમ નહીં, ધર્મ વિરોધમાં રૂબરૂ આપણે બે ભાઈ મળીએ, હું તમને લિસ્ટ આપી દઉં, તમે એમાં હાલશો ધર્મ વિરોધીમાં બધામાં? તો હું ધર્મ વિરોધી કરું? પણ તો હું આપું ને, લિસ્ટ આપું તમને અમિતભાઈ. હું શેનું લિસ્ટ આપો? કેટલા ધર્મ વિરોધી છે એમાં બધામાં કેવા જાઓ તમે? હા તે નાખો બધાને નાખો. અરે રૂબરૂ મળો, નાખો નહીં. હા તો રૂબરૂ મળો, આવો તમે તારા મારી પાસે વિડીયો આવ્યો છે, ઓડિયો આવ્યો છે, એ હું અત્યારે રજૂ કરું છું. બધા અમારા જે સમાજમાં જે જેટલા કાર્યકર્તા છે ને એમાં હું બોલ્યા છે બરાબર. 1 મિનિટ ને 10 સેકન્ડ નો વિડીયો છે મારો ભાઈ, અને તું બોલ્યો છે એમાં તું એ બોલ્યો છે.
ઈ તને હા, કહી કરો, દઉં. રજૂ કરો યાર અને કાયદેસર કાર્યવાહી કરાવો તમ તારે. હા બરોબર છે. અને ઓડિયો વોઇસ એફએસએલ કરાવો. બરોબર છે. મારો ઈ અવાજ નીકળે એટલે અમારે direct ન કરાવો ને, ઈ તો કાયદો કરાવે. અમારે તો દેવ રજૂ કરવાનો હોય ભાઈ. કાંઈ વાંધો નહીં, કરો ચોક્કસથી કરો રજૂ. બાકી ખોટી રીતે મારો ભાઈ આ વાદ વિવાદ ને વિખવાદ ન થાય ને, ઈ મારે ઈ તો ન કોઈ કરવું. વાદ વિવાદ વિખવાદ મારે કોઈ કરવો નથી. બરોબર છે. હા, બાકી બ્રાન્ડ છે ને આમ છે ને ફલાણું ઢીકણું તો બધા બ્રાન્ડ જ હોય. બધાયને કહેવાનું હોય, બધાયની તાકાત જ હોય, બધાયનું ઓલું જ હોય. બાકી બ્રાન્ડ બ્રાન્ડમાં ને એવી ભાકા ફોજદારી ખોટી ન કરવી કે ખદેડા છો. ખદેડા નથી અમે સમાજ માટે કંઈક કરવા નીકળ્યા છીએ. સમાજ માટે અમે સહયોગ આપીએ છીએ. તમે શું કરો છો સમાજ માટે? અને તમે અમને આવા શબ્દોથી ઉચ્ચાર કરો એમ. તમને નથી કરતો, મનસુખ રાઠોડને કરું છું. હજી હું કહું અમે છું. સામાજિક કાર્યકર જ છે. અમારે શું સમજવાનું? કોને? પણ તમને ક્યાં કહું છું? તમે ક્યાં કોઈ ધર્મ વિરોધી કરો છો? તમે ધર્મનો વિરોધ કરો અમે છો? કોઈ ધર્મનો વિરોધ કરતા નથી. ધર્મનો વિરોધ કરતા હોય ને એને લાગુ પડે, બીજા ન પડે. એમ નહીં તો નામ લઈને કરાય કે બધાને કહેવાય? તો નામ લઈને જ કીધું છે. એમાં નામ જ લીધું. જોવો મનસુખ રાઠોડ, હા, જોવો નામ જ લીધું છે. એમાં આવી રીતે આવા શબ્દોનો ઉચ્ચાર કરવો આપણને સારું લાગે કોઈની અંદર સારું ન લાગે, પણ ધર્મનો વિરોધ કરે તો પછી ભાઈ પણ કારણમાં ધર્મનો બોલાઈ જતું વિરોધ હોય. કરે તો કાયદો કયો કાનૂન વ્યવસ્થા છે કે નથી આપણી પાસે? કાનૂન વ્યવસ્થા છે આપણી પાસે, નથી એવું નથી. કાનૂન વ્યવસ્થા એ કામ કરી જ છે, એલા ફરિયાદ બધું કરેલી છે એટલી માટે. બધી હોય ને. અને ધર્મનો વિરોધ ભાઈએ ન કર્યો હોય તો કડીની અંદર એની માથે ગુનો કેમ દાખલ થાય? પણ ઈ કડીની અંદર કાયદો કોઈનો બાપનો ન રાખે. કાયદો તો કાયદો છે ભાઈ. મનસુખભાઈ ને લાગે, મને લાગે ને તમને લાગે કે ન લાગે? હમ. કાયદો કોઈને ન મૂકે ભાઈ. અમિતભાઈ, જો હું હજી એમ કહું છું, તમને પ્રેમથી કહું છું, ભાઈ કહું છું. હું બરોબર છે કે ભાઈ જ કહું છું. ભાઈ, હું ક્યાં અમિતભાઈ, મારી હું વાત તમને ભાઈ સાંભળો. કહું. મનસુખભાઈ ને એટલું ખાલી કયો કે મનસુખભાઈ અમારા દેવી પૂજક સમાજનું નામ ન લઈએ. પણ તમારા દેવી પૂજક સમાજને એમ મારી વાત સાંભળો. સાંભળો તમારા દેવી પૂજકના સમાજને એમ કયો ને કઈ યાર શું કરવા તમે વાત કરો છો એમ? આ ઈ આજ 5 વર્ષથી તમને કહે છે શું કરવા એની યાર વાત વાંધો નહીં, કરો? હું ઈ ચર્ચા કરી લઈશ. હે? તમારા પેલા તો ભાઈ અમિતભાઈ, પેલા તો તમારા સમાજને કહો કે એને ફોન શું કરવા કરે? એને ફોન કરે તો એની કોઈને ફોન કરવા જાય છે? મનસુખભાઈ રાઠોડ કોઈને ફોન કરવા જાય છે? મનસુખભાઈ, મેં ક્યાં મનસુખભાઈને ફોન કર્યો? પણ હું ઈ ફોન કોઈને જ કરતો, કરવા મને જાય ખબર છે? છે. કે ઈ આપણે કોઈને ફોન ફોન કરીએ, કરવા જાય છે? ઓડિયો એમ ચડાવે. નહીં, ઈ વાતનું શરૂઆત ક્યારે કરે છે? તમારા સમાજના લોકો એને ફોન કરે ત્યારે કે ઈ સામેથી ફોન કરે? કોઈ દી સામેથી ફોન કર્યો? ના. કયો તમે મને હાલો. તો તમે તમારા સમાજને કહી દો ને કે ભાઈ આને શું કરવા ફોન કરો. હવે તમે તમારા સમાજને નથી હાચવી શકતા અને તમે વિરોધના પપુડા લઈને નીકળી જાવ. સમાજને કહી દો ને શું કરવા મનસુખભાઈને ફોન કરે ભાઈ? મનસુખભાઈને ફોન કરે તો અહીંયા વાદ વિવાદ થાય ને ભાઈ. હું તમને એમ કહું. હા, પણ ઈ વિડીયો મારે હમણાં એક બે દિન બનાવવો છે કે મનસુખભાઈ રાઠોડને હવે કોઈ સમાજના વ્યક્તિ ફોન હા, કરે એમ. છે તેને નાઈટ બાર મેકવામાં આવશે. બસ તમારો કાયદો બનાવો. બરોબર છે. ખોટો વાદ વિવાદ ને ઉગ્ર કરીને શું કરે એકાબીજાને ભાઈ તમે આમાં કરો છો? હા, હવે ઈ એક કાયદો કરવો જ પડશે. ઈ અગર નહીં હાલે. કાયદો પણ કરો. મનસુખભાઈ ભાઈ, તમે આ અમારા બ્રાન્ડ, સમાજ તમે ફોન ન કરે. તમે ભાકા અમારો ફોડી સમાજ બ્રાન્ડ મનસુખભાઈને ફોન ન તમે કરે, પણ સમજો. મનસુખભાઈ અને યુવા ભીમસેનાનું તમે નામ લીધું ને, બરાબર છે? હા. તો અમે કાર્યકર્તામાં છે ને અમારી ટીમ છે, ઈ તમારે છે ને ઈ તમારે રજૂ કરવું પડશે. ઈ તમને હું કહી દઉં હો. શું રજૂ કરવું પડશે? તમે કહેતા હતા ને યુવા ભીમસેના મારી એટલે પાસે. મારે હું અંદર અંદર તમને બતાવવા એમ. કાં તો તમે શું મારે કરવા એવું અમારી નથી ટીમનું નામ આવતું લ્યો? ભાઈ. હું યુવા હું ભીમસેનાનું બધું- કાર્યકર મોકલું તમને. અને હજી ડીડીભાઈ સોલંકી અમારા છે જિલ્લા બરાબર છે અધ્યક્ષ છે. તમે યુવા ભીમસેના ટાઈમ નામ લઈને એમ કે મને ઈ આવ્યા હતા. તમારે એમ કોણ આવ્યા મારામાં હતા? જો ભાઈ, મારામાં એવું નથી આવતું કે અંદરો અંદર તો દલિત તમે એમ કીધું છે. બધું ના ભાઈ. તમે સોશિયલ મીડિયાની અંદર આ વાત કરી છે. હા, ઈ તો મેં કરી છે ને, મારી પાસે પ્રૂફ હોય, પણ મારે હું ના રજૂ કરવા તો દઉં. ઈ તમારે એમ નહીં. એમ નહીં મારા એવા સંસ્કાર છે કે હું તમને અંદરો અંદર નહીં બધું એમ. અંદરો અંદર નથી બતાવવા. તો અમારી ટીમ તમને ખાલી એટલું તો પૂછી શકે ને કે ભાઈ તમને અમારી દલિત સમાજ વિશે આવા ઉગ્ર વાતાવરણની અંદર ભેળવવા માટે અમારી ટીમના કેટલા માણસો તમારી પાસે છે? તમે એમાં વાત કરતા હતા. મારા જો મારા મિત્ર છે બીમારીમાં, એને હું રેકોર્ડિંગ સંભળાવી દઈ તમ તારે એવું હોય ને તો. બાકી હું રેકોર્ડિંગ જાહેર નહીં કરું સંભળાવો, તમે recording. સંભળાવો. પણ તમે એમ કીધું કે જાહેર હું નહીં ઈ કરું. આવ્યા છે ને હું ભેગા કરીશ. ત્યાં સુધી તમે કીધું છે. હા, તો એ તો 25 તારીખે મારી મીટિંગની ચર્ચા હોતી થઈ ગઈ હતી. એટલે તમે ભેગા કરશો ને અમારી યુવા ભીમસેના તમે તમારે. હા, ચોક્કસથી કરી હું લેવાનું જો આ પણ રેકોર્ડિંગ વાયરલ આપણે થાય હો. આ જે કોઈ વાત કરો ને મારી હારે વ્યવસ્થિત વાત કરજો. આ રેકોર્ડિંગ વાયરલ થાય કે ભાઈ આ યુવા હા. ભીમસેના સેના આમની સાથે છે અને તમારે ઈ છે ને રૂબરૂ બોલાવી અને તમારે સાબિત કરી બતાવવું પડશે. પછી મને ન કહેતા. ઈ મારે કઈ જો પ્રૂફ કરવાની જરૂર નથી. હા, મારા તો અંદર તમે કેમ મારામાં છે ને જો તો યુવા અંદર ભીમસેનાનું તમે નામ કઈ રીતે લઈ શકો ભાઈ? તમને બીક લાગી ના, એટલે બીક તમારો નથી audio લાગતી. viral કરો છો. બીક લાગી કે આ તમે audio અમારી viral ટીમને- કરો ને અમારી એટલે ટીમની મારા કવચમાં ભીમ ઉતરવા સેનાવાળા દીધી. ન જાય. મેં ભીમ તમારો સેનાવાળા ન જાય. audio viral કરો ને એટલે તમને બીક લાગી ભાઈ, પાકું થઈ ગયું. 3 દિવસ તારો વિરોધ હાલતો હતો ને મેં ફોન નથી કર્યો. પણ યુવા ભીમસેનાનું તે નામ લીધું ને એટલે મારે તને ફોન કરવો પડે કે તે શું કરવા અમારી ટીમનું નામ લીધું અંદર એમ નહીં. હા. આ ભીમ આર્મીની અંદર જોડાયેલા અમારા સમાજના કેટલા વ્યક્તિઓ છે ઈ ખબર છે હવે તમને? આ વખત અમારે તો શિરોમાન્ય હોય. અમે સમાજ ન ગણતા હોય. અમારા માટે ભાઈ હોય.
પણ તો તમે આ ઓડિયો વાયરલ કરો એટલે ઓલા ભીમ આર્મીમાં જે અમારે ટીમમાં જોડાય એમ હોય ને એ લોકોને એમ થાય કે હવે આપણે આમને સમાજ બહાર મીકશે એમાં નહીં જવું પડે એટલે ન આવે તમે ખોટી ઓલી રીતે ન આવે proof તો જોઈએ ને, ખોટી રીતે જ જોઈએ ને ભાઈ, એમને વાયુ ન જાય. ખોટી રીતે ન હોય, બધા ધર્મપ્રેમી હા, હોય તો શું હોય? ધર્મપ્રેમી અમે 7 વખત છીએ, એક વખત નહીં, કેટલી વખત. હા, તો તમને બોલો તમારે આવવું પડે, શું લેવાનું આવો? પણ એ અમારી ટીમને અમારું જે અમને કામ હોઈપું હોય ને, અમારી ટીમને અમારે પૂરતું જ કામ હોઈપું હોય. તમે 3 દિશા વિરોધ લઈને ઉપાડ્યા હતા, અમે ફોન કર્યો. ના નો આજે બીજો તમારું રેકોર્ડિંગ વાયરલ થયું યુવા ભીમને સેનાનું નહીં કે મારા પાસે આ છે ને માણસો છે ને, એટલે અમારી અંદરો અંદર હું આવો વાદ વિવાદ વિખવાદ તમારે કરવો છે. પણ હું કરાવું જ નહીં ને, કે ગાડો થઈ ગયો ભાઈ એનું નામ લીધું. મને રેકોર્ડિંગ તમે એમ કહો મને રેકોર્ડિંગ મનસુખભાઈ પાસે વયો જા. હું તો તને હજી તો અમારી ટીમનું શું કરવા નામ લીધું? અમારા અંદરો અંદર આ વિવાદ કરવો, તમારે વિખવાદ ઉભો કરવો. એટલે એમાં એવું છે ભીમ નું નામ લીધું તો ભીમ તમારે એક માટે જ છે, યુવા અમારી ભીમ માટે સેના અમારી નથી. ટીમ રાજકોટની અમારી જ છે, અમારી જ છે, હા અમારી જ છે. હા, એ હું તમને લખી દઉં, લાવો ભાઈ. હા એમ ભીમ આર્મી નું નામ લીધું છે, ભીમ અમારી આર્મી અમારી જ છે. રાજકોટ ભીમ આર્મી, યુવા ભીમ આર્મી કોની છે? અમારી તમારી છે. છે. હા અમારી જ છે. હા લખી દઉં, લાવો આપું બતાડું તમને, હું આખું સ્ટેટમેન્ટ બતાડું, ગવર્મેન્ટ રજીસ્ટ્રેશન બતાડું ભાઈ. દેખાડો મને, ગ્રુપ નાખો તો હે ગ્રુપમાં મેસેજ નાખો એટલે મને ખબર પડી જાય. યુવા ભીમ સેના ડીડી સોલંકી અધ્યક્ષમાં ખબર છે ને, તો કે હું ફોન કરાવું. હા એ તો મને ખબર છે, કરાવો લેટર દીદી પેડ સોલંકી મોકલાવું એનો. ના ના દીદી સોલંકી ને કયો મને હા, ફોન તો કરો, ઈ હું વાત અમારી કરી લઉં. એ ભાઈ તારી યાર એવી વાતો ન કરવાની. ત્યાં રજૂ કર્યું છે ને, હું ફોન કરીને પૂછી લઉં, ઉભા રહ્યો, હું ફોન કોને કરીને પૂછી પૂછી લઈ? લઉં કોને? દીદી સોલંકી ને હું હા ફોન લઈ કરીને લે પૂછી લાઈનમાં, લઉં. લઈ લે. હા લઈ લ્યો. હા હા હું ચાલુ જ છું. એને કઈ વિપુલભાઈ સોંદરવા છે એમાંથી લઈ લે લાઈનમાં.